નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની MMA પ્રોફેશનલ ફાઇટર ઈશિકા ઠીટે મેટ્રિક્સ ફાઇટ નાઇટની 14મી એડિશનમાં તિબેટની પરાસ્ત કરી વિજેતા બની હતી. વડોદરાને દેશનું નામ રોશન કરતી ઈશિકા ઠીટે ગુજરાતની એકમાત્ર MMA પ્રોફેશનલ ફાઇટર છે. MMA ફાઇટર માટે મેટ્રિક્સ ફાઇટ નાઇટનું આયોજન કરવામાં આવે છે. મેટ્રિક્સ ફાઇટ નાઇટ ભારતના પ્રશિક્ષિત અને કુશળ મિક્સ માર્શલ આર્ટના પ્રમોશનનું સંચાલન કૃષ્ણ શ્રોફ તેમજ ટાઈગર શ્રોફ દ્વારા કરવામાં આવે છે. નોઈડાના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 9 માર્ચના રોજ મેટ્રિક્સ ફાઇટ નાઇટના 14મા એડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત તેમજ વિદેશના 24 જેટલા MMA ફાઇટરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વડોદરાની તેમજ ગુજરાતની એકમાત્ર ઈશિકા ઠીટે ભાગ લીધો હતો, જે ગુજરાતની પહેલી પ્રોફેશનલ MMA ફાઇટર છે. ઈશિકાએ તિબેટની કેન્જિન તેમાને વુમન્સ એટમ વેટ ડિવિઝનમાં પરાસ્ત કરી વિજેતા બની હતી. તો હમણાં મેં 9th માર્ચના નોઈડા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પાર્ટ લીધો હતો. ટુર્નામેન્ટ MMA ફાઇટની હતી. એ પ્રોફેશનલ લેવલની ફાઇટ છે. બધા વડોદરાના કે ગુજરાતમાં બહુ બધા ખેલાડીઓ છે જે કરાટે, MMA, કિક બોક્સિંગમાં પાર્ટ લે છે એમેચ્યોર લેવલ પર. પણ વડોદરામાંથી હું એક છું જે પ્રોફેશનલ ફાઇટ કરું છું. અને અમે આ મેટ્રિક્સ ફાઇટ નાઇટ છે એ ટાઈગર શ્રોફ, કૃષ્ણા શ્રોફ અને આયશા શ્રોફ મેમ યોજાવે છે એવરી યરમાં 3 થી 4 વખત. તો આ નોઈડામાં 9th માર્ચના હતી, જેમાં હું તિબેટની ફાઇટર તેન્ઝિન પેમા સામે જીત હાંસલ કરી છે. વેલ, ઓવરઓલ બધા કેટેગરી મેલ ફિમેલ કરીને 12 ફાઇટ્સ હોય છે. આ પ્રોફેશનલ ફાઇટ છે તો એક ફાઇટ કાર્ડ રેડી હોય છે. એમાં 12 ફાઇટ્સ હતી. તો અમે 24 ફાઇટર્સ હતા. ઓલરેડી 2 મહિના પહેલાં અમને કહેવામાં આવે છે કે આ તમારા ઓપોનન્ટ છે, તમે પ્રિપેર કરો. તો આ ફાઇટ માટે મોસ્ટલી તો હું મારા જે ફાધર છે એ મને ટ્રેન કરે છે નાનપણથી. અને કોઈક વાર અહીંયા ટ્રેનિંગ નહીં મળી શકે એવી હોય છે. મારા જે સ્ટુડન્ટ્સ છે મારા જીમના, ધ ડોજોના, એ લોકો પણ મને કાફી હેલ્પ કરે છે. ત્યાં સ્વકિત છે, બહુ સારો ફાઇટર છે. કોચ પણ છે બહુ સારો, વેદાંત, આર્યન. તો બધા મને હેલ્પ કરે છે ટ્રેનિંગ માટે. અને આ વખતે હું બાલી ઇન્ડોનેશિયામાં ગઈ હતી, ધ સોમા ફાઇટ ક્લબ. ત્યાં ટ્રેનિંગ કરી. બહુ બધા ઇન્ટરનેશનલ ફાઇટર્સ હતા ત્યાં. UFCથી લઈને બહુ બધા વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવા ઘણા બધા સારા પ્રમોશન્સના ફાઇટર, એમના જોડે ટ્રેનિંગ કરી. ઇન્ટરનેશનલ કોચિસ જોડે બહુ બધી ટેકનિક્સની શીખી અમે. ઈશિકાને તેના MMA માટે પરિશ્રમ અંગે પૂછતા જણાવ્યું હતું કે તે 4 વર્ષની ઉંમરથી માર્શલ આર્ટ્સ શીખે છે. તેના પિતા પહેલેથી શીખવાડી રહ્યા છે અને વર્ષ 2016થી MMA શરૂ કર્યું છે, જેમાં મહેનત બાદ છેલ્લા 4 વર્ષથી પ્રોફેશનલ MMA ફાઇટર બની છે. માર્શલ આર્ટ્સ ટોટલ તો હું 4 વર્ષની હતી ત્યારથી કરું છું. મારા ફાધર પોતે જ કોચ છે, તો એ નાનપણથી જ મને ટ્રેનિંગ કરાવતા હતા. MMA હું લાસ્ટ 2016થી કરું છું અને પ્રોફેશનલ લાસ્ટ 5 યર્સથી ફાઇટ કરું છું. ઈશિકાને મહિલાઓ માટે MMAથી થતા ફાયદા અંગે પૂછતા જણાવ્યું હતું કે મહિલાઓ માટે ખૂબ સારું છે. આનાથી ફિટનેસ પણ વધે છે. હાલમાં ઉંમર થતાં શારીરિક તકલીફ થતી હોય છે, તેમાં રાહત મળી શકે છે. ગુજરાતમાં જ્યારે અમે સ્ટાર્ટ કર્યું તો મને પણ ખબર નથી MMA શું છે. હું કિક બોક્સિંગ, કરાટે જ કરતી હતી. અને મારા ફ્રેન્ડ્સ છે પૂજા ને બધા, જે હમણાં UFCમાં છે, પૂજા તોમર, તો એને મને કીધું કે ઈશિકા ટ્રાય કર, તું બહુ સારી ગેમ છે. એ ત્યારે SFL રમતી હતી. તો એને જોઈને મને લાગ્યું કે આપણે પણ કરવું જોઈએ. તો અમે દિલ્હી ગયા, એના જોડે ટ્રેનિંગ કરી. પછી ફુકેટ ગયા, આસામ ગયા, અલગ અલગ સ્ટેટ્સ, રિજનમાં ને કન્ટ્રીઝમાં જઈને હું બધી ટેકનિક્સ શીખી છું. અને 2 થી 2.5 વર્ષ સુધી એમેચ્યોર લડી અને એના પછી મારું સિલેક્શન થઈ ગયું હતું પ્રો માટે. તેની આ સિદ્ધિથી તેને ગુજરાત તેમજ દેશનું નામ રોશન કર્યું છે. પ્રોફેશનલ MMA ફાઇટર ઈશિકા ઠીટેએ ઘણા લોકોને MMA વિશે તાલીમ પોતાની એકેડેમીના મારફતે આપે છે. ઈશિકાએ એકેડેમીનું નામ ડોઝો MMA ફિટનેસ રાખેલું છે. ઈશિકા ઇચ્છુક લોકોને MMA માટેની તાલીમ આપી પ્રોફેશનલ ફાઇટર બનવા પ્રેરિત કરે છે. સો એક તો ફિટનેસ લેવલમાં કોઈના માટે પણ, ફિમેલ મેલ માટે MMA બહુ જ સારું છે. તમને ફિટ રાખે, તમને યંગ લાગે. અને એવું નથી, અમુક વર્ષ પછી હવે આપણા જ ઘરમાં આપણે જોઈએ છે કે ફિમેલ્સ નીચે બેસી નથી શકતા પલાઠી વાળીને. આપણા ઘરે પપ્પા હોય તો ચેર પર જ બેસશે,
એ નીચે નથી બેસી શકતા. તો આ બધું જે પ્રોબ્લેમ છે એ તમે કોઈ પણ સ્પોર્ટ સારી રીતે કરો તો આ એક જતું રહે. અને સેકન્ડ થિંગ, જ્યારે MMA કમ્પેર કરીએ આપણે બીજા બધા ટ્રેડિશનલ માર્શલ આર્ટ્સથી, તો MMA ન્યૂ છે. કોમ્બિનેશન છે બહુ બધા માર્શલ આર્ટ્સનું, સ્ટ્રાઇકિંગ હોય કે ગ્રાઉન્ડ ગેમ હોય બંનેનું મિક્સ છે, એટલે એ વધારે ઇફેક્ટિવ છે ઓન ધ સ્ટ્રીટ અને સેલ્ફ ડિફેન્સ માટે પણ. વેલ, હમણાં ઇન્ડિયા ઇઝ રાઇઝિંગ. MMA ઘણું ફેમસ થયું છે. ઇન્ડિયાના સ્ટાર ફાઇટર છે અંશુલ જુબલી, જે UFC કોન્ટ્રાક્ટ જીત્યા છે. એમનાથી MMA હજી બહુ ફેમસ થઈ રહ્યું છે ઓલ ઓવર ઇન્ડિયા. અને ઇન્ડિયામાં ઘણું ટેલેન્ટ છે, આપણા ગુજરાતમાં પણ ઘણું ટેલેન્ટ છે. લોકોને ફાઇટમાં કરિયર બનાવવું છે પણ ટ્રેનિંગ નથી મળતી. જેવું કે હું 5 યર્સ પહેલાં બહાર જતા હતા, હવે અહીંયા આપણે ટ્રેનિંગ અને બધી ફેસિલિટી ખોલીએ છીએ. અહીંયા બરોડામાં મારું પણ જીમ છે, જેમાં હું ચાહું છું કે જે પણ લોકો છે જેને ટ્રેનિંગ નથી મળતી, તો એ લોકો એમના સપના છોડી ના દે, એ લોકો આવે, ટ્રેન કરે અને આઈ કેન હેલ્પ ધેમ ફૂલફિલ ધ ડ્રીમ્સ. વેલ, આ એક ફાઇટ જીતી છે. આના પછી મે બી 2-3 ફાઇટ્સ કન્ટિન્યુઅસ જો હું જીતતી રહીશ તો આમાં એટમ વેટમાં બેલ્ટ ફાઇટ મળવાના ચાન્સીસ છે MFNમાં. મારું એમ એ જ છે હમણાં મોર ક્લોઝ નેક્સ્ટ 1.5 year કે હું એટમ વેટ બેલ્ટ જીતું MFNમાં. In our ladies, we've got the winner, Ishika Thitte. And now for the final result, let's go inside the cage to the boys, Jared Kyle. Ladies and gentlemen, after referee Ranjit has called a stop to the fight after 4 minutes and 4 seconds of round 1, declaring the winner, submission by the rear naked choke, Ishika Thitte. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ મેવાસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.